morning everyone and welcome back to my channel. So આજે પણ એકદમ ફ્રેશ મોર્નિંગ છે. આજે જરાક ટેમ્પરેચર સારું છે, એટલું બધું હોટ નથી અને એકદમ મસ્ત ટેમ્પરેચર છે. અને આ ફ્લાવર્સ થોડા બ્લૂમ થયા છે, થોડા નથી થયા. સો આજે તો આને વોટરિંગ કરવું જ પડશે બિકોઝ બહુ બધા ફ્લાવર્સ મરે છે હવે. સો આ પણ યલો ફ્લાવર્સ જે છે તે થોડા સારા રહ્યા છે, થોડા ઓલમોસ્ટ અબાઉટ ટુ ડાઈ છે. બટ આ વ્હાઇટ ફ્લાવર્સ એકચ્યુઅલી મેં તમને નથી બતાવ્યા. સો બહુ ક્યુટ છે. સો એ પણ હવે થોડા થોડા ઉરજાવા માંડ્યા છે. This is multi color flower. બહુ ફાઇન ફ્લાવર્સ છે આ પણ. અને આ એઝ ઇટ ઇઝ છે, આ ફ્લાવર એઝ ઇટ ઇઝ છે. આ ફ્લાવરનું નેમ અગર તમને ખબર હોય તો ડુ લેટ મી નો. સો યા ફ્રેશ મોર્નિંગ સ્ટાર્ટ થઈ ગઈ છે અને હું ધીરે ધીરે તમને અપડેટ આપીશ. વેધર કન્ડિશન ઇઝ નાઇસ. આજે હું મારું પોતાનું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આઈ વિલ ગિવ ઇન જર્મન લેંગ્વેજ. સો હેલો, ich heiße Nupur, ich wohne jetzt in Dubai, ich komme aus Indien, ich bin 31 Jahre alt, meine Hobbys sind Tanzen, Musik hören, sprechen und auch Zeitung lesen. Guten Tag und ich freue mich. Danke, auf Wiedersehen. Oh yes, આ તમારું શોર્ટ એન્ડ સ્વીટ સેલ્ફ ઇન્ટ્રોડક્શન ઇન જર્મન લેંગ્વેજ. સો તમને પણ અગર ઇન્ટરેસ્ટ હોય તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શનને જર્મનમાં લર્ન કરવાનું, દેન ડુ કોન્ટેક્ટ મી. અને યુ કેન ઓલ્સો ડાયરેક્ટ મેસેજ મી. મારો જે બિગિનર લેવલ કોર્સ છે A1 લેવલ, એનું ડ્યુરેશન છે 60 hours. સો અગર તમારે એ જોઈન કરવું છે દેન ડુ મોસ્ટ વેલકમ, ડુ જોઈન ઇટ એન્ડ યુ આર વેરી મચ વેલકમ. અને એમાં અલગ અલગ મેં બેચીસ કર્યા છે. સો આજે સ્પેશિયલી ગ્રીન ચટણી બની છે ઘરે. સો એની રેસીપી આઈ થિંક બધા ગુજ્જુ લોકોને ખબર જ હશે. સો એની અંદર ગ્રીન ચીલી એક તો આવશે 2-3 પીસીસ, પછી આવશે આદુ, લસણ આવશે, થોડું સોલ્ટ ટુ ટેસ્ટ, લેમન આવશે અને કોરિએન્ડર આવશે અને થોડું એમાં દલિયા અમે નાખીએ છીએ. દાળિયા જે આવે તે દાળિયા આવે છે તે નાખીએ છીએ. અને કોઈ વાર અમે એમાં સિંગદાણા પણ નાખીએ છીએ, નટ્સ જે આવે તે. સો બહુ જ ફાઇન બને છે. અને કોઈ લોકો એમાં ચણા બી નાખે છે, બટ અમે યુઝ નથી કરતા. અમે લોકો દાળિયા નાખીએ કાં તો પછી અમે પેલું સિંગદાણા નાખીએ. આ બે વસ્તુ અમે યુઝ કરીએ છીએ અને બહુ જ ટેસ્ટી બને છે. સો એને અમે થેપલા સાથે ખાઈએ, કોઈ વાર પકોડા સાથે ખાઈએ, કોઈક વાર બટાકા વડા સાથે ખાઈએ. સો આ બહુ યમ્મી બને છે. હું ગ્રીન ચટણી જે બની છે એનો વિડીયો શેર કરીશ. ઓલરેડી બની ગઈ છે, એની રેસીપી તો કેપ્ચર નહીં થઈ, બટ જે ફ્રેશ બની છે તમે કલર જોઈને તમે કહી શકશો કે વાવ બહુ મસ્ત છે, ખાવાનું મન થાય છે. સો મોસ્ટલી ગુજ્જુ લોકો બનાવતા હોઈએ હાઉસહોલ્ડમાં. ગુજ્જુ લોકોના હાઉસહોલ્ડમાં ઓલવેઝ આવું હોય જ. સો એને તમે રોટલા પર બી લગાવીને ખાઈ શકો ઘી સાથે. સો બહુ ટેસ્ટી અને બહુ યમ્મી બને છે. સો હવે હું એ પિક્સ અહીંયા શેર કરીશ તમારી સાથે. આઈ થિંક મારી પાસે વિડીયો પણ હશે તો હું એ શેર કરીશ તમારી સાથે. સો તમે કમેન્ટ કરજો કે તમને ગમી કે નહીં ગમી. સો આજે આ મસ્ત ચટણી બની છે, લશ ગ્રીન ચટણી. આઈ થિંક બધા ગુજ્જુ લોકોને ખબર જ હશે કે આ કઈ ચટણી છે. સો બેઝિકલી આ છે દાળિયા, આદુ મરચાં, ધાણા, ગ્રીન જે કોરિએન્ડર હોય ધાણા એ, અને થોડું આમાં મીઠું, મરચું અને શિંગદાણા બી આઈ થિંક તમે આમાં યુઝ કરી શકો, નટ્સ. બટ અમે યુઝ નથી કર્યા, અમે આમાં દાળિયા નાખ્યા છે. અને રિયલી બહુ યમ્મી બની છે અને તીખી બી છે અને ગ્રીન ચીલી બી થોડી એડ કરી છે. સો આઈ થિંક બેસ્ટ છે. આને અમે દાળ ભાત સાથે અને મોસ્ટલી સેન્ડવિચ એવું બનાવી એમાં યુઝ કરીએ છીએ. અને રિયલી ઇટ્સ સો ઓસમ એન્ડ સો યમ્મી.
મને તો કલર જ બહુ ગમે છે, કેટલો લશ ગ્રીન કલર છે, રાઈટ? ઇટ્સ સો ગુડ. તો તમે પણ ટ્રાય કરો.